નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસી પૂજનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે તે ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા અને દુર્ભાગ્યનો વાસ નથી થતો અને તે ઘરમાં સદૈવ માતા લક્ષ્મીનો વાસ રહે છે। સાથે જ તુલસીની પૂજા કરવાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારના પાપોનો અંત થાય છે। કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સમગ્ર દેવી દેવતા નિવાસ કરે છે। સાથે જ તુલસી એ ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી દે છે અને ઘરમાં માત્ર ને માત્ર સકારાત્મક ઉર્જાનો જ સંચાર કરે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર રોજ તુલસીની પૂજા કરવાથી ધન સંપદા, વૈભવ, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે। અને જો આપણે પદ્મપુરાણની વાત કરીએ તો પદ્મપુરાણ અનુસાર જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એટલે કે ત્રિદેવોનો વાસ રહે છે અને તુલસીની પૂજા કરવાથી મહાપાપ એ જ પ્રકારે દૂર થાય છે જે પ્રકારે સૂર્ય ઉદય થવા પર અંધકાર દૂર થઈ જાય। મિત્રો, જો તમારા ઘરમાં ગ્રહ ક્લેશ કે લડાઈ ઝઘડાઓ વારંવાર થતા રહે છે, ઘરમાં હંમેશા ગરીબી બનેલી રહે છે અને જીવનમાં પૈસાનું આગમન થતું જ નથી, તમારા જીવનમાં કોઈને કોઈ પ્રકારે પરેશાનીઓ આવી જ જાય છે, તો આજે અમે તમને એક એવા ખાસ મંત્ર વિશે બતાવવા જઈ રહ્યા છીએ। જો તમે આ મંત્રનો જાપ તુલસી પૂજન વખતે કરો છો તો માત્ર થોડા જ દિવસોની અંદર તમારી દરેક પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સ્થાયી રૂપથી માતા લક્ષ્મીનો વાસ થશે। સાથે જ ઘરમાં ખુશાલીનું વાતાવરણ પણ બનેલું રહેશે। તમારા ઘરમાં ક્યારેય પણ દુઃખ અને દરિદ્રતાનો વાસ નહીં થાય। તો મિત્રો, ચાલો જાણી લઈએ આ ખાસ મંત્ર વિશે, પરંતુ તેની પહેલા તમને વિનંતી કરીએ છીએ કે તમે વિડીયોને લાઈક જરૂર કરો, મિત્રોને શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવી જ જ્ઞાનવર્ધક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો। મિત્રો, મંત્ર જાપ માટે તમે દરરોજ પોતાના ઈષ્ટદેવની પૂજા આરાધના જરૂર કરો। તેના પછી તુલસી પાસે જઈને સૌથી પહેલા તમે તુલસીજીને પ્રણામ કરો અને તુલસીજીને જળ અર્પણ કરો। જો તમે ઈચ્છો તો તમે ગંગાજળ પણ અર્પણ કરી શકો છો। તેના પછી તુલસીને સિંદૂર અને હળદરથી તિલક કરો। આ તુલસીનો શૃંગાર હોય છે। તેના પછી તુલસી માતાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ધૂપ અગરબત્તી પણ જરૂર કરો। તુલસીની 7 પરિક્રમા અવશ્ય કરો। તેના પછી તુલસીની સામે બેસીને ઓછામાં ઓછા 11 વખત આ ખાસ મંત્રનો જાપ કરો। મંત્ર આ પ્રકારે છે: મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આધિવ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુતે। મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આધિવ્યાધિ હરા નિત્યમ તુલસી ત્વમ નમોસ્તુતે। આ મંત્રનો જાપ તમે અવશ્ય કરો। મંત્ર જાપ પછી તમે તમારી દરેક મનોકામના તુલસીજીને અડીને બોલી દો। આવું કરવાથી તમારી દરેક મનોકામના સીધી ભગવાન સુધી પહોંચી જાય છે। જેમ કે તમે જાણો જ છો કે તુલસી એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને ભગવાન વિષ્ણુની આરાધના બ્રહ્મા પણ કરે છે અને સાથે જ શિવ પણ કરે છે, એટલે કે ત્રિદેવોની કૃપા હંમેશા તમારા પર બનેલી રહેશે। આ મંત્રના પ્રભાવથી સ્વયં ભગવાનને પણ તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરવી જ પડે છે અને તેના માટે તે વિવશ થઈ જશે, જેનાથી તમારી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થશે। જીવનમાં ધન કમાવાના નવા નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે અને તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન થતું રહેશે। ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને દરેક કષ્ટો ભગવાન વિષ્ણુ
તેમજ માતા લક્ષ્મીજી અવશ્ય દૂર કરશે. તો મિત્રો, જો તમને આ જાણકારી પસંદ આવી હોય, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.